દક્ષિણ ગુજરાતને ચીકુ માટેનું એક નંદનવન ગણવામાં આવે છે. સમગ્ર દેશમાં ચીકુ માટે સૌથી વધુ ખ્યાતિ મેળવનાર વિસ્તારમાં નવસારી, વલસાડ અને સુરત જિલ્લાઓનું નામ અગ્રેસર છે. ખાસ કરીને માત્ર નવસારી જિલ્લામાં જ અંદાજિત 10 થી 14,000 હેક્ટર વિસ્તારમાં ચીકુનું ઉત્પાદન થાય છે. અહીંનું જમીન ગુણવત્તા અને આબોહવા ચીકુ માટે એટલું અનુકૂળ છે કે મોટા પાયે અને ઉત્તમ ગુણવત્તાવાળો પાક પ્રાપ્ત થાય છે. આ વિશેષતાઓને ધ્યાનમાં રાખીને ગત વર્ષે દક્ષિણ ગુજરાતમાં જે ચીકુને જીઆઈ ટેગ પણ પ્રાપ્ત થયો હતો, જે ખેડૂતો અને સમગ્ર પ્રદેશ માટે ગૌરવનો વિષય છે. ગણદેવી મુરબ્બતની નવી જાતની વાત કરવામાં આવે તો ચીકુ સંશોધક ક્ષેત્ર નવા પ્રયોગો સતત થતા રહે છે અને તેનું પરિણામ સ્વરૂપ નવી અને ઉત્તમ જાતોની રચના પણ થઈ રહી છે. એવી નવી જાતોમાંથી એક ગણદેવી મુરબ્બત, જેને ખૂબ વિશેષ લોકપ્રિયતા મળી રહી છે. ખાસ કરીને ગણદેવી વિસ્તારમાં કાલીપટ્ટી વિસ્તાર આ ચીકુ ઉત્પાદનમાં અગ્રેસર ગણાય છે. આ નવા પ્રકાર સ્વાદ, ગુણવત્તા અને આકર્ષણ માટે પ્રસિદ્ધ થઈ રહ્યા છે. ત્યારે હાલ જે સૌથી વધારે મુશ્કેલી છે, ત્યારે ખેડૂતો સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે જે ચીકુનો વધારે ખાસ કરીને દિલ્હી, પંજાબ, હરિયાણા વિસ્તારમાં જે વધુ ચીકુ અહીં એક્સપોર્ટ થતા હોય છે અને ખાસ કરીને આવા સમયે જ્યારે ચીકુ એક્સપોર્ટ થતા હોય છે અને વધુ ગરમીના કારણે તે બગડી જતા હોય છે, તો ત્યારબાદ ચીકુમાંથી કઈ રીતના વધુ આવક મેળવી શકાય, જેની માહિતી નવસારી કૃષિ યુનિવર્સિટીના તજજ્ઞએ આપી હતી. તો ચાલો જાણીએ કઈ રીતના ચીકુમાંથી વધુ આવક મેળવી શકાય. જી સર. નમસ્કાર ખેડૂત ભાઈઓ, મારું નામ ડૉક્ટર દેવેન્દ્ર કુમાર શર્મા છે અને હું નવસારી કૃષિ યુનિવર્સિટીના ફળ વિજ્ઞાન વિભાગમાં પ્રાધ્યાપક અને વડા તરીકે કામ કરતા છું. દક્ષિણ ગુજરાત વિસ્તાર ચીકુ માટે પ્રખ્યાત છે અને ચીકુમાં લગભગ 10 થી 14,000 હેક્ટર જેટલો વિસ્તાર ધરાવતો છે અને આમાં પણ ખાસ વલસાડ, નવસારી અને સુરત આ આપણે ચીકુ માટે પ્રખ્યાત છે અને એની ગુણવત્તાને લીધે છેલ્લા વર્ષે આપણે ચીકુમાં જીઆઈ પણ મળેલો છે. ચીકુની એક નવી જાત પણ બહાર પાડવામાં આવેલી છે, જેને આપણે ગણદેવી મુરબ્બા તરીકે ઓળખીએ છીએ. ખાસ કરીને આ વિસ્તારમાં ચીકુની કાળીપત્તીનો વધારેમાં વધારે વિસ્તાર છે. ખાસ ચીકુમાં જો પરેશાની છે આ છે કે પાક્યા પછી એને વધારે દિવસ સુધી ભંડારણ નહીં કરી શકાય. તો એને જો પોસ્ટ હાર્વેસ્ટ મતલબ ઉતાર્યા પછી એનો વેલ્યુ એડિશનમાં ખેડૂત ભાઈઓને જવું જોઈએ અને એના માટે અગર એની ભંડારણ ક્ષમતા વધારવાની હોય, એના માટે પણ ટેકનોલોજીનો વિકાસ થઈ ગયો છે. તો 15 દિવસ સુધી એને સાચવી શકાય છે અને તે પછી આમાંથી ચિપ્સ અને ગોળ બનાવવાની તાંત્રિકતાઓનો વિકાસ પણ નવસારી કૃષિ યુનિવર્સિટીમાં થઈ ગયો છે. નવસારી કૃષિ યુનિવર્સિટીના જે પોસ્ટ હાર્વેસ્ટ ટેકનોલોજી વિભાગ છે, આમાં એનો ગોળ બનાવવાનું ચીકુમાંથી અને ચીકુમાંથી ચિપ્સ બનાવવાની અને પાવડર બનાવવાનું કામગીરી ચાલુ છે. અને આ તરીકે એને અપનાવીને ખેડૂત જે વધારે પાકી જાય છે, જલ્દી પાકી જાય છે, આ ફળનો ઉપયોગ કરીને વધારાની આવક મેળવી શકે છે. અત્યારે શું પરિસ્થિતિ છે? ચીકુના કદ છે કે પછી એની જે ક્વોલિટી છે, એને લઈને અત્યારે શું પરિસ્થિતિ? સુધારો થયો છે કે શું? ચીકુના તો પાકમાં સુધારો છે. એની જો ગુણવત્તા છે તે સારામાં સારી હોય છે અને મોટા ભાગે લગભગ 99% જેટલો સુધી એનો ફ્રેશ ફ્રૂટ તરીકે એનો વપરાશ છે, ટેબલ પર્પઝ. મતલબ એને તાજું લઈને અને પકાવીને ખાવામાં કામમાં લેવામાં આવે છે. પર વેલ્યુ એડિશન તરફ અગર જો ખેડૂત જાય તો એનો જો આપણે ટ્રાન્સપોર્ટેશનમાં જે નુકસાન થાય છે, જે પાકી જાય અને પાકીને પછી ખરાબ થઈ જાય, તો વધારે પાકી જાય તો એને આપણે ચિપ્સમાં કે એનો ગોળ બનાવવામાં એનો ઉપયોગ કરી શકાય, તો એનો વધારે આવક ખેડૂત મેળવી શકે.